કોઈ નહીં થાય મેલડી બોલું છું આપા આવી પડે કે નહીં તો યાદ રાખજે હું પરીક્ષા લઈશ જે તારે તું મળવા આવા અને હું હાથ દરિયા પાર બેઠેલી હોય હું પરીક્ષા લેવા વાળી મેળવી છું ઉતરવું પડે હે તંત્ર મેં તને શું કીધું તું જે શ્લોક બોલ્યો તું જે વચન કર્યા જે પ્રવચન તે કર્યું ભગવાન માતાજીનું તો તું બહુ ભક્તિ ભાવ વાળો કહેવાય પણ તારી ભૂલ ક્યાં કે તે તારા બાળકને કોદાળ કીધું નહીં કે બેટા આપણી બે માતા થાય છે એક સફેદ કમળ પર બેહનારી માતા છે બ્રહ્માણી એની બાજુમાં એક ખોડિયાર માતાનો દીવો થાય છે તારી પેટીમાં બે દીવા થાય કોદાળ તારા દીકરાને બે દીવા બતાવે નહીં પટેલાના દુખી થયો દુખી થયો પણ રાજપરાની ખોડિયાર બોલતી હોય અને શંખલપુરની બહુચર ગાતી હોય તો આમ કહું છું કે દર રવિવારનો તાર દીકરાને ખોડિયારનો ઉપવાસ કરાવજે કયા દેશમાંથી આયા છો કેનેડા હા એ પરદેશી એ દેશમાંથી દીકરો આવ્યો દુખી થઈને આવ્યો આ દુનિયામાં કોઈ હાથ ચાલતું નથી પકડતું નથી પણ ખોડિયારે પકડ્યો મરતી મેલડી બોલું છું મારાને એટલી સરળ રહી કે તારો દીકરો હારો થઈ જાય પણ વચન તો એટલો છે કે જીવ જાગે ત્યાં સુધી દર રવિવારે ખોડિયારમાંનો ઉપવાસ કરવાનો આ દીકરાએ અને સુખડી શ્રીફળ ધરાવન પછી એના જ મોઢામાં નાખજે અને તાર દીકરામાં પરિવર્તન આવી જાય ને તને લાગે કે કોક માતા મળી ત્યાં કળિયુગમાં મારા દીકરાને નવું જીવન આપ્યું છે તો હું પરદેશમાં કોઈ પણ ખૂણામાં બેઠી હોય મને ચાંદીની તલવાર હલવાવજે હું મેળવી છું તારું મારું વચન રહે જુગ જાય વચન જાય જો જુગ જતો રે મારું વચન ના જાય પટેલ અને સમજાવજે જો મેં પૈસા માંગ્યા નથી પૈસા તો મારા હાથનો મેળ છે જાવું એના લાખપતિ કરોડોપતિ ખરબોપતિ અરબોપતિ બનાવી દઉં અને ચાહું કે ભાઈ ત્રણી વાડો છે તો હેડ બધું મૂકીને ભગવાન ઘેર ઉપર એટલા દુખિયારું પડી આ દુઃખ વાળું કહેવાય એક આશા લઈને આયા આશા હોય ને તને આશા હતી મારા દીકરો હારું ભણી ગણી ડોક્ટર બન્યા